लास्ट टाइम આપણે કાચી ધાતુ વિશે ભણ્યા હતા. કાચી ધાતુને આપણે શું કહીએ છીએ? અયસ્ક. હવે સૌથી પહેલાં એનું શું કરવાનું છે? સંકેન્દ્રીકરણ. મતલબ પૃથ્વીના પેટાળમાંથી જે કાચી ધાતુ મળી છે એમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવવાની છે. શું મેળવવાનું છે? શુદ્ધ ધાતુ મેળવવાની છે. તો એના માટે સૌથી પહેલાં એનું સંકેન્દ્રીકરણ કરીશું. મતલબ એની અંદર રહેલી માટી અને રેતીને દૂર કરવાની છે. સંકેન્દ્રીકરણ કર્યા પછી ધાતુને 3 ભાગમાં વહેંચી હતી. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. પહેલાં 3 ભાગમાં વહેંચી. ઊંચી સક્રિયતા, મધ્યમ સક્રિયતા અને નીચી સક્રિયતા. હવે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય એનું શું કરવામાં આવશે? વિદ્યુત વિભાજન, એટલે શુદ્ધ ધાતુ મળે. આમાં જો કાર્બોનેટ યુક્ત હોય અને બીજું છે સલ્ફાઇડ યુક્ત હોય. કાર્બોનેટ યુક્ત હોય તો કેલ્સિનેશન કરીશું, સલ્ફાઇડ યુક્ત હોય તો ભૂંજન કરીશું. અને આવું કરવાથી ધાતુના ઓક્સાઇડ મળે. અને ઓક્સાઇડનું શું કરવાનું? રિડક્શન, એટલે શુદ્ધ ધાતુ મળે. ચલો પહેલાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય એટલે શું કરવાનું? વિદ્યુતનું વિભાજન. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય. ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, એનોડ કેથોડ લઈએ, બરાબર. શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય, એ બધું થશે, શુદ્ધ ધાતુ મળશે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ હોય. મધ્યમ સક્રિયતા એટલે પહેલાં ઊંચી સક્રિયતા કઈ આવે? KNaCmG. મધ્યમમાં AlZnFePbCu. AlZnFePbCu. હવે એની અંદર જો કાર્બોનેટ યુક્ત હોય, મતલબ કે CO3 આવતું હોય અણુસૂત્રમાં, કાચી ધાતુના અણુસૂત્રમાં શું આવતું હોય? CO3. તો એ પ્રક્રિયાને શું કહીશું? કેલ્સિનેશન. કેલ્સિનેશન કરવાથી એને ઓક્સાઇડ મળશે, CaO મળશે. પછી એનું રિડક્શન કરવાથી Ca મળી જશે. સલ્ફાઇડ યુક્ત હોય અણુસૂત્રમાં પાછળ S આવતું હોય, જેમ કે HgS, તો એનું ભૂંજન કરવાથી ઓક્સાઇડ મળશે, HgO. એનું રિડક્શન કરવાથી ધાતુ મળશે, Hg. ખ્યાલ આવ્યો? હવે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય, મોટા ભાગે કઈ હોય? સલ્ફાઇડ યુક્ત. એટલે શું થાય? એનું ભૂંજન, શુદ્ધ ધાતુ મળે. ભૂંજન કરવાથી સલ્ફાઇડ યુક્ત હોય એમાંથી ઓક્સાઇડ બને. અને ઓક્સાઇડનું પછી શું થાય? રિડક્શન. આવો ચાર્ટ પૂછાય છે 3 માર્ક્સમાં. કાચી ધાતુનો નિષ્કર્ષણ સમજાવતા ચાર્ટ તૈયાર કરો. સૌથી પહેલાં લખ્યું કાચી ધાતુ, બીજું સંકેન્દ્રણ, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ, નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. પીગળેલ કાચી ધાતુનું વિદ્યુત વિભાજન, શુદ્ધ ધાતુ. કાર્બોનેટ યુક્ત હોય તો કેલ્સિનેશન, ઓક્સાઇડ મળશે. સલ્ફાઇડ યુક્ત હોય તો ભૂંજન, ઓક્સાઇડ મળશે. ઓક્સાઇડ મળ્યા બાદ તેનું રિડક્શન, શુદ્ધ ધાતુ મળશે. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ સલ્ફાઇડ યુક્ત હોય, જેનું ભૂંજન થાય, ધાતુનું શુદ્ધિકરણ, એટલે શુદ્ધ ધાતુ મળે. ખ્યાલ આવી ગયો? 3 માર્ક્સનો IMP પ્રશ્ન છે. ચલો હવે એના પછી આગળ આવશે ગેંગ કોને કહે છે? શું પ્રશ્ન છે? ગેંગ કોને કહે છે?
કાચી ધાતુમાં મોટા ભાગે અશુદ્ધિ સ્વરૂપે શું હોય છે? માટી અને રેતી. આ અશુદ્ધિઓને શું કહેવાય છે? ગેંગ. કાચી ધાતુમાં મોટા પ્રમાણમાં અશુદ્ધિ સ્વરૂપે શું હોય છે? માટી અને રેતી. આ અશુદ્ધિઓને ગેંગ કહે છે. આ ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. હવે આને દૂર કેવી રીતે કરવાનું? તો એના માટે કઈ પદ્ધતિ લઈશું? તો એ પદ્ધતિનો આધાર શેના પર છે? તો કે કાચી ધાતુ જે હોય એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના તફાવત પર. ચલો પહેલાં ગેંગ કોને કહીશું? કાચી ધાતુમાં મોટા પ્રમાણમાં રેતી અને માટી જેવી અશુદ્ધિઓ રહેલી છે. આ અશુદ્ધિઓને ગેંગ કહે છે. આ ગેંગને દૂર કરવા માટેની વપરાતી પદ્ધતિનો આધાર ગેંગ અને કાચી ધાતુ ના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. બરાબર. ચલો હવે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુઓ છેલ્લી ચાર Cu, Hg, Ag, Au. આ ચાર ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે થાય છે? પહેલાં આપણે લઈએ મર્ક્યુરી એટલે કે પારો. HgS આ મર્ક્યુરીની કાચી ધાતુ છે જેનું નામ છે સિન્નાબાર. શું કહેવાય એને? સિન્નાબાર. એને ગરમ કરવાનું એટલે મળશે મર્ક્યુરી ઓક્સાઇડ. બરાબર. હવે આ HgOને વધારે ગરમ કરવાનું ચલો મળી ગયું મર્ક્યુરી. મર્ક્યુરીની કાચી ધાતુનું નામ શું છે? સિન્નાબાર. જેનું અણુસૂત્ર છે HgS એટલે કે સલ્ફાઇડ યુક્ત છે. એટલે પહેલી પ્રક્રિયા જે થશે એ ભૂંજન કહેવાશે. હવામાં ઊંચા તાપમાને ગરમ કરવાથી ઓક્સાઇડ બનશે. બરાબર. હવે આ પ્રક્રિયાને સંતુલિત કરવી પડશે. 2 છે, 3 છે, 6 થયા, 6 થઈ ગયા. ખ્યાલ આવ્યો? આને સંતુલિત કરીએ. ફરીથી સિન્નાબાર મર્ક્યુરીની કાચી ધાતુ છે. તેને ગરમ કરવાથી મર્ક્યુરી ઓક્સાઇડ મળે છે. HgOને વધુ ગરમ કરતાં Hgમાં રિડક્શન પામે છે. સમજ પડી ભાઈ? આ શું છે? મર્ક્યુરીનું રિડક્શન. એવી રીતે કોપર, તાંબુ Cu2S સ્વરૂપે મળે છે. કોપર સલ્ફાઇડ એને હવામાં ગરમ કરીએ ક્યુપ્રિક ઓક્સાઇડ. બરાબર. હવે આની અને આની ફરીથી પ્રક્રિયા કરીએ. કુદરતમાંથી Cu2S સ્વરૂપે મળે છે અને એને ગરમ કરીએ એટલે Cu મળશે. 2 તબક્કામાં પ્રક્રિયા થાય. પહેલાં ગરમ કરવાથી Cu2O બને અને પાત્રની અંદર Cu2O ફરીથી આની સાથે પ્રક્રિયા કરશે એટલે Cu કોપર મળશે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. બરાબર. ચલો અહીંયા 1, 2 એટલે અહીંયા 3 પહેલાં લખી જ દેવાનો પ્રેમથી. 2 અહીંયા પણ 2 એટલે અહીંયા પણ
2 ઓક્સિજન 2 છે એટલે અહીંયા 2 આવશે. કોપર કેટલા થયા? 4 ને 2 6. સમજ પડી? કોપર કુદરતમાંથી Cu2s સ્વરૂપે મળે છે. તેને ગરમ કરતાં કોપર મળે. લખવાના આટલું છે પણ આ સમીકરણ છે. Cu2s પ્લસ 3O2 ગીવ Cu2O પ્લસ SO2. ફરીથી આ બંનેની પ્રક્રિયા થાય, Cu મળે ને SO2 મુક્ત થશે. ખ્યાલ આવી ગયો?